બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે થરા નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં ગરીબ પ્રજા પરેશાન। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ મેઇન બજાર અને 84 વિસ્તાર અને ફૂટપાથ પર તેમજ સર્વિસ રોડ ઉપર ગરીબ મધ્યમ વર્ગના લોકો લારી, રેકડી, નાના ખૂમચા, કેબિન, છાપરા કરી પોતાના કુટુંબના નિર્વાહ માટે દબાણો કરી રોજીરોટી મેળવી ગુજરાન ચલાવતા હતા, જેમાં વારંવાર ટ્રાફિક જામ થઈ જતા કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મીટિંગમાં મુદ્દો ઊભો થતો હતો। જો કે થરા સર્વે નંબર 181-339 ગૌચર તરીકે પ્રમોગેશનલ થયેલ, જેમાં સત્તાના ઓથા હેઠળ યેન કેન પ્રકારે ગરીબ લોકોના વસવાટ માટે સરકાર પાસે 84 પ્લોટ ફાળવ્યા તે આજે નામો નિશાન નથી, કારણ કે 84 વિસ્તારમાં આડેધડ શોપિંગો બનાવી દબાણ કરી મસમોટી કમાઈ કરી ગયાનું હોવાનું તેમજ થરા માર્કેટયાર્ડ આગળ તેમજ સામેના ભાગમાં ઓગળ વિદ્યા મંદિરની દિવાલે જે દુકાનો બનાવી ભાડે અપાયેલ એવું તો દબાણ દૂર કરાવવા હાઈકોર્ટના આદેશનું પણ પાલન નથી થયેલ તેવું જવાબદાર લોકો પાસે સંભળાઈ રહ્યું છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટી અને થરા નગરપાલિકા ચીફ ઓફિસર BM જોશી સાથે થરા પોલીસ સ્ટેશનના PI સહિત પોલીસ કાફલો JCB મશીન ક્રેન દ્વારા ટ્રેક્ટર ટ્રોલી સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા નાના મોટા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। જો કે થોડા દિવસો પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ અને થરા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા બાબતે હૈયા ધારણા આપી હતી, જેમાં અચાનક નોટિસો ફટકારી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુરુ, કાંકરેજ, બનાસકાંઠા। સિંહ વાઘેલા, થરા સ્ટેટ જાગીરદાર પૈકી મારી ઉંમર અત્યારે 87 વર્ષ છે। જ્યારે એબોલ્યુશન થયું એની પછી 1956માં થરા જાગીરની જમીન સર્વે નંબર 339 અને 181 અબ્દુલ્લા ખાન સર્કલ ઓફિસરની હાજરીમાં અમે ગૌચરની અંદર મૂકેલી અને છોટાલાલ સંપ્રીતના કહેવાથી અને એની માગણીને અમે માન આપી અને આ જમીન અમે એ ગૌચરમાં આપેલી। એ જમીનના દબાણમાં આ લોકોએ 1960 પછી આ જમીનનો વેપાર કરવા લાગ્યા અને ગરીબોના નામે છાપરા બનાવવાની લાગવગ લગાડી અને માધવસિંહ સોલંકી પાસેથી મંજૂરી લઈ અને જમીન કબજે કરી અને એની પછી આ લોકો છાપરાના બને લઈ અને પછી વેચી મારી અને એમાં પાછું શરતભંગ પણ કરેલ છે। એની પછી મારા મિત્ર મઘાભાઈ રૂપાભાઈ મારફત મેં અરજી કરાવી અને અમે હાઈકોર્ટમાંથી હુકમ મેળવેલો છે આ જમીન ખાલી કરાવવા માટે, છતાં હજી સુધી કોઈ પણ કાર્યવાહી થઈ શકી નથી। અને જ્યારે પણ મેં કલેક્ટર સાહેબને કે બીજી બધી જે આ દબાણ દૂર કરવાની શાખાઓને અરજીઓ કરી તો એને પણ કોઈ ધ્યાનમાં લીધેલું નથી। હવે આ બાબતમાં જ્યારે નાના નાના ગરીબ માણસો જે લારીમાંથી કમાણી કરી અને રોજ કમાણી કરીને સાંજે રોટલા ખાતા હોય એવા માણસોનું બિચારોનું ડેમોલિશન કરે છે અને જે ખરેખર કરોડો રૂપિયા પેદા કરી અને વિદેશોમાં ભાગી ગયા, અમદાવાદ, સુરત, એ લોકો લહેર કરે છે। આ સિવાય નામદાર સરકાર અને આ જે અમારી સંસ્થાઓ છે જેને સત્તાઓ છે એ આનું કંઈક જો કરે તો લોકોને ન્યાય મળે, ગામને ન્યાય મળે।